પરિવાર મળ્યો એટલે વળી ઓલી વાત તો વચ્ચે રહી ગઈ અમારે પ્રવીણભાઈ વાળી, પછી લઈ લે. પણ વચ્ચે કહી દઉં તમને, એક બહુ સરસ લોક સાહિત્યમાં વાત છે કે એક વહુ પરણીને આવેલી, નવી હવી વહુ અને પરણીને આવેલી, અને મોટું બધું ઘર, મોટો પરિવાર, ભેળો આખો પરિવાર રહે, અને એમાં જૂનો જમાનો એ વખતે ઘંટીયું, દળના દળે પડવાળી ઘંટીયું, અને એમાં નવી હવી વહુ પરણીને આવી. એ હવારમાં વહુ વાહિદા કરતી હોય, વાહિદું વાળતા 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 વહુને હાની ખાવાની ટેવ. હાની, એને દેર હતો નાનો, એને કે દેર મારા હાટુ હાની લઈ આવજો. એ હાની લઈ આવે અને ઘંટી હેઠ રાખી દે, વાળતી વાળતી અથવા તો દળનું દળતી હાની ખાધા કરે, એને એવી ટેવ. એ હાની ખાય. એમાં એક દી સાસુ કઈક વાળવાનું આવ્યું, સાસુ વાળતા વાળતા આમ કરીને હાવણી લાગી તો હાની વાઇટકો બહાર નીકળ્યો. તો જોઈ કે આ તો હાની કોણ મારી વહુ ખાતી છે, દળનું દળતા દળતા એવું લાગે છે. એને એમ થયું, અરે નવી હવી મારા દીકરાની વહુ મારી દીકરી જેવી કહેવાય, પરણીને આવી છે અને મોળી હાની ખાય, હું એમાં ગોળ ભેળવી દઉં. હાહુ એ ગોળ ભેળવી દીધું એમ. પછી વહુને મજા આવી, આ તો ગળી છે. પછી કાયમ હાનીનો વાઇટકો ત્યાં દેર મૂકી આવે અને સાસુ ગોળ ભેળવી દે, વહુ ખાય. એ કાયમના માટે રેગ્યુલર થઈ ગયું. પછી તો ઓલા હાહુ જે હતા એ હાવ ગળતા થઈ ગયા, ગોળ ભેળવતા હતા. ઓલી વહુ છે એને ત્યાં વહુ આવી, એવડો જમાનો વયો ગયો, એને ત્યાં વહુ આવી. પછી તો થોડોક સમય ગયો એટલે ઓલી જે ગલટી હાહુ હતી એને એની વહુને પૂછ્યું, જેને ગોળમાં હાની ખવડાવતી હતી જે સાસુ, એ સાસુએ હાનીમાં ગોળ ખાવા વાળી જે વહુ હતી એને પૂછ્યું કે બેટા તારા દીકરાની વહુ જે આવી, મારા પોતરાની વહુ, એ કામે કાજે એ વહુ હારી છે ને? એમ તો કે બહુ હારી છે, ડાય છે, કરિયાગરી છે, રૂપાળી છે, રૂડી છે, બહુ હારી છે, બહુ હારી છે. પણ એ પણ કરે ને તા તો બોલે ડોહીને બસાડીને હેરડો પડે. પણ શું હોય છે એમ કે બેન કહેતો ખરી, પણ હું એમ તો કે ના આમ તો હારી ડાય છે, એમ બહુ રૂડી છે, વિવેક વાળી છે, બધું હાસું, મર્યાદા વાળી. પણ શું મને ઝટકે, મને કઈક થાય છે. ઓલી બુઢી હાવ કે પણ કામે કાજે થોડીક મોળી છે, હે કે કામે કાજે થોડીક મોળી છે. અને તેથી ગલઢી હાવ એ કીધું બેન ગોળ નાખવામાં ગળી થઈ જાય, અમે તમને હાનીમાં ગોળ નાખ્યા હતા ને એટલે તું ગળી થઈ ગઈ છો. ભલા માણસ તું ગોળ નાખવાનું ચાલુ કરી દે, એ ગળી થઈ જાય. આ જે પરિવારને જોડવાની જે વાત છે કે હું હાનીમાં ગોળ ભેળવતી હતી ને એટલે તું ગળી થઈ ગઈ, એમ તું તારી વહુને હાનીમાં ગોળ ભેળવા માંડે અથવા તો મીઠું મીઠું કરીને ખવડાવવા માંડે. આ જે પરિવારનું જે પ્રેમ છે, પરિવારથી મોટી દુનિયામાં કોઈ સંપત્તિ છે જ નહીં. એ વાત એટલી હકીકત છે. પ્રેમી તળાવના પાણીડા તમે સાથ મળી સંપી રહેજો, આફળજો પણ અહતા અહતા. ક્યારેક થોડું ઘણું બોલવાનું આમ તેમ થઈ જાય, મોટો પરિવાર હોય, આફળજો અહતા અહતા પાળતણું રક્ષણ કરજો. કુટુંબના પરિવાર રૂપી પાળ છે ને એ પાળ નો છાંડી જાય. કોઈ પીએ, કોઈ મેલ ધુવે, વાતો કરવાવાળા વાતો કરશે, તમારી નોખા પાડવાનું કરે. કોઈ પીએ ઝરણું વયું જતું એમાં કોક પાણી પીવે, કોઈ મેલે ધુવે, ન ધોવા નહીં ધોવે, બાળકોને કઈ ઓલું હોય બગાડ્યું હોય બાળકો એ ધોવે. કોઈ પીએ, કોઈ મેલ ધુવે, તમે તમારે પંથ દેજો. એમાં સ્વાર્થ રૂપી કોઈ અવળા કરે તો ઓલા પાણતિયાને કહી દેજો. પ્રેમી તળાવના પાણીડા તમે સાથ મળી સંપી દેજો. એક કડી અદભુત ભગત બાપુની છે અરવિંદાઈ કે કાદવ ઉરમાં હંગરશો તો ડોળા થશો, સીસરા બનશો. આ હા હા, કાદવ ઉરમાં હંગરશો તો ડોળા થશો, સીસરા બનશો. પછી હારા હંસ કિનારા છોડી જશે, પછી તન ધોળા બગને મળશો. પ્રેમી તળાવના પાણીડા તમે સાથ મળી સંપી દેજો. એ પરિવારથી મોટી કોઈ દુનિયામાં સંપત્તિ. આપણે ત્યાં ગામડામાં હાથમ આઠમ ઉપર બેનું દીકરીઓ આટો દેવા આવે ને તો બહુ સરસ એક વાત છે. તો જૂના જમાનામાં કેવું હતું ખબર? એક ભાઈનું ઝૂંપડું હોય અને 5-5 બેનું હોય. 5 બેનું અને 4 બેનું આવી આટો દેવા આવી, 4 બેનું, એમાં એક બેન નો આવી. એક હાથમ આઠમ ઉપર એટલે એક બેન નો આવી ને એટલે હાજે વાર્તાઓ કરીને રાહડા ગાયા, બધી બેનું ના ભાણિયા, ભાઈના બધા બાળકો ને એ નાનું ઘર બધા હેઠા હુતા, ખાટલા તો એટલા હોય ને, આખું ઘર ભરાઈ ગયું, જાપા મોહકા હતી, આખું ઘર બધા હુઈ ગયા. હુવા ટાણે 4 બેનું આટો દેવા હતી, એક બેન નહીં આવેલી, મોટી બેન. તો હુવા ટાણે હોતી બેનું શું વાતું કરે ખબર? હા હા હા, બહુ મજા આવી, આપણે બધી બેનું ભેળી થઈ. પણ હજી મોટી બેન આવી હોત તો ઘર ભર્યું લાગતો. હા હા હા, એક જ ઘરમાં એટલા છે છતાંય એને હજી એમ થાય ભર્યું. બાકી મોટા બધા બંગલાઓ બધા હવળા મોઢા કરીને બેઠા હોય તો શું કરું? આટલું એ કાં સમજાતું નથી. અહીંયા અમીરસ કોઈ પાતું નથી, તોય ઉભાસો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. પોતાના છે એ પોતાના છે. બાકી એટલે એ પરિવારને જોડવાની લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યમાં અમે વાતો કરતા હોઈએ છીએ અને એ વાતો લઈને અમે નીકળ્યા છીએ. આપ જેવા બધા દેશ વિદેશમાં બધા સાંભળે છે, અમે રાજી થઈએ છીએ બહુ. એટલે મૂળ વાત ઉપર હવે પાછું આવી જાય.
ગીરની જે વાત હું કરતો હતો કે ગીરમાં એ માણસ આવેલો 30 વર્ષ પહેલાની વાત છે અને એને એ માણસે લેખ લખ્યો કે હું ગીરમાં ગયેલો, અમારી ગાડી ખરાબ થઈ, હાંજનું ટાણું દી આથમી ગયો, કાચા કેળા, અને અમે એટલા ગભરાઈ ગયા કે શું કરશું અમને એમ થયું કે અમે મરી ગયા, કારણ કે જંગલી જનાવર ગીરનો અનુભવ નહીં, મુંબઈથી આવેલા, એટલે અમે ગભરાઈ ગયા અને રાયડું નાખવા માંડ્યા, કોક બચાવો એમ. એને એમ કે અંધારું થઈ જાય. એમાં નેહડામાંથી કે બે માણસ આવ્યા, એક બાઈ હતી, એક પુરુષ હતો, અને અમને હાથ કર્યો, ભાઈ શું રાયડું નાખો છો? કોઈ, અરે તમે કોણ છો? તો અમે આ નેહડા વાળા છીએ. શું થયું? તો કે અમારી બાપા ગાડી ખરાબ થઈ ગઈ, અમે તો મરી જાય આ જંગલમાં. અરે બાપા એવું કાંઈ હોય, અહીંયા અમારું નેહડું છે, બધી વ્યવસ્થા થઈ જાય, અમે ક્યાંકથી કારીગર હાંઠીઓ લઈને રહ્યા આવશે અમારા માણસો, તમે કોઈ ચિંતા ના કરો, હવારે વયા જજો, હાલો અમારા ઘેરે. શેઠ મુંબઈનો 30 વર્ષ પહેલાનો એક લેખ લખે છે કે અમે હું ઈ નેહડામાં ગયો તુલસીજામની પાસે, પણ અમે બે માણસ, અમારા 2-3 બાળકો, અમારો ડ્રાઈવર, અને અમે નેહડે ગયા, પણ ઈ નેહડા વાળા હામાં દોડ્યા, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી, આવો આવો. અમને મહેમાન માટે રાખેલા ગોદડા જે હતા એ કાઢી દીધા, પાથરી દીધા, અમે બેઠા, તાહળીઓ ભરીને દૂધ પાયા, વાળું કરાવ્યા, અને પાસે બેહી દીકરાના હમ દઈ દઈને અમને દૂધની તાહળીઓ ભરી નેહડા વાળા જમાડતા હતા. મને એમ થઈ ગયું કે હા આ પ્રેમ ક્યાં જોવા મળે. અને અમને રોક્યા, અમે હુતા, હવાર થઈ, અમારી ગાડીને ચાલુ, ગોવાળો છે એ હાંઢીઓ લઈને ગયા, કારીગરને બોલાવ્યો અને અમારી ગાડી ચાલુ કરી દીધી. હાલવા ટાણે મને એમ થયું બાળકોના હાથમાં કંઈક દેવું જોઈએ. જોઈજો, મુંબઈનો કરોડોપતિ શેઠ લેખ લખે છે કે 100ની 5 નોટું મેં આમ લઈ અને એમના દીકરાના હાથમાં દીધી, એટલે મારું બાવડું પકડી અને પાછો વાળી દીધો મારો હાથ, અને કીધું તો 1 રૂપિયો દેતા નહીં, આ હોટલ નથી, આ તો અમારી ગીરની મહેમાન ગતિ છે. ઓલો હેઠ ગયે તઈ હું ઓલા નેહડાના માણહન વાળાની પાસે હું ભિખારી જેવો લાગતો, તો મને ખબર નહોતી પડતી કે હું અરબોપતિ છું કે ભિખારી છું. એવી મને અનુભૂતિ થઈ ગઈ કે આની અમીરાત, આની ખમીરાત, આની ખાનદાની અને આની મહેમાન ગતિ પાસે મારા કરોડો રૂપિયા કાંઈ નથી. એ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. મુરબી ભીખુદાન બાપાએ ખૂબ આ ગીત મારું દેશ વિદેશ સુધી ગાયું છે. 2 કડી હું તમને કહું કેવી છે આપણી ગીર. કે વાયુ જપાટે એ જાડવા ઝૂલે, ઈ હાલતા ઈ જગ લઈ. સોમાનો વખત હોય અને ગીરના ઝાડવા હિલોળે ચડ્યા હોય, કેવા લાગે? કે જમુનાને કાંઠે અને ઓલા જાદવારે એ જાણે ગોપીઓ ઘૂમી રહી, અને હાથુલાની ડણકો થાતી. કેવી થાતી ડણકો? કે જાણે જસોદાની છાસ ફેરાતી. હરિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ઘેલુડી. ઘેલુડી વાયુ જપાટે ઝાડવા ઝૂલે, હાલતા હિંચક લઈ. ઈ કેવા લાગે? પવનના ઠપાટથી ગિરનારના ઝાડવા જોજો, ગિરના જોજો કેવા લાગે. જમના કાંઠે જાદવા સાથે ગોપીઓ ઘૂમી રહી. ગોપીઓ એક કાન ગોપી રાસ લેતી હોય, પવનથી ઝાડવા આમ હિલોળે ચડે, હાવજડાની ડણકો થાતી. સિંહ ઉગતા હોય, ઓ અવાજ આવે, કેવા લાગે? જાણે જસોદાની છાસ ફેરાતી. માં જસોદા વેલા ઉઠી છાય ફેરતા હોય ને અવાજ આવે, એવો અવાજ આવતો હોય. ઈ પણ પવિત્ર પ્રેમ ઘેલુડી શું કામે? મને કોઈ પ્રવીણભાઈ નું જે દરવાજો હતો છે સીટ, ત્યાં ઓલો આપાતકાલીન દરવાજો પાસે આવી, એટલે એર હોસ્ટેસ બેન આવીને ભાઈને સમજાવવાનું ચાલુ કર્યું. હું દ્રશ્ય જોતો તો બાજુમાં બેઠો હકીકત પાછળથી મેં જોયું, મેં કીધું પ્રવીણભાઈ ની ઓલી કે નકોશામાં આંગળી આવવાની છે. પ્રવીણભાઈ બેનને સમજાવવાનું ચાલુ કર્યું, તો આને સામું જોયું. ઈ કે પછી હિન્દીમાં બધું ચાલુ કર્યું કે આવી રીતે ઈ કે કદાચ એવી ઘટના બને, તમારે ઓલું પહેરી લેવાનું, આમ કરીને આમ કરો, દરવાજો ખુલશે, પ્લેન દરિયા ઉપર ઉતરે એટલે તમારે ત્યાંથી ઓલું નીચે સીડી જેવું લાંબુ નીકળશે, એટલે તમારે હરહટ કરતું. એ તો હું કહું છું પાછી છોકરી, પણ એને એમ કીધું ત્યાંથી તમારે હળ ઉતરી જવાનું, એમ હિન્દીમાં કહેતા હતા, હું ગુજરાતી એમ કહું છું. એ પ્રવીણભાઈને ઓલા બેને સમજાવવાનું ચાલુ કર્યું ને હું સામું જોતો હતો, મેં જે દ્રશ્ય જોયું ને એ પેલા બેને વાત કરતા ને તો મોઢું બંધ હતું એને, આવી રીતે સમજતો હતો. પણ જેમ જેમ બેન કીધું ને પ્લેન ઉતરે ને આમ થાય ને પ્લેન બગડે,
દરિયા ઉપર ઉતરે ને ભાઈ ધ્રુપકો મારવાનું થયું તો એને દ્રશ્ય દેખાવા માંડ્યું બધું. તો મોઢું આમ થતું ગયું, એટલે બેનની વાત સમજતા બધા આમ છેલ્લે આટલું મોટું ફાટી ગયું. પ્રવીણ હું જોતો હતો બધું આટલું ફાટી ગયું. બધી વાત મેને પૂરી કરી દીધી. છેલ્લે પ્રવીણભાઈ એટલું ખાલી એટલું જ બોલ્યા, માતાજી કાંઈ ન થવા દે, હું દરવાજો નહીં ખોલું. બોલી શીખ્યા. ઓલા બેન વહી ગયા બિચારા. પણ કહેવાનો અર્થ મારો એ છે કે માતાજીની દયાથી અમે બધે ફરી છીએ, અને એમ અભણ છે એ બધા થોડું ભણેલા છે બધા. હું તો હાવ ભણ્યો જ નથી. મારું લીલા પાણી નેસ ગીરમાં આવ્યું બહુ અંદર, હજી ત્યાં નિહાળ નથી. રોડ ન હોય, નિહાળ ન હોય, ત્યાં જંગલમાંથી. તો માતાજીની તમારા જેવા પ્રેમની કૃપાથી આમ બહાર કેમ નીકળી ગયા ખબર નહીં. મને મીડિયા વાળાને બધા પૂછે ને તમારા કેવી રીતે સપના હતા ને તમે સાહિત્યકાર બન્યા. મેં કીધું સપના વાહે છે, હું આગળ છું. મેં સપના આવા જોઈએ તો મેં એમ વિચાર્યું હતું મારે 35-40 ભેહું હતી, 100 ભેહું થઈ જાય ને એવા સપના હતા. 2 હાંઠિયા હોય, એટલે બધે હું પૂગ્યો જ નહોતો. મજા આવે. અટાના છોકરા રૂપિયાના થપા જો અહીંયા બેઠા છે ને જોવે મને, હું જોયા કરું. મેં કીધું અમે એવડા હતા ને આના જેવડા, તઈ કોઈ દી 10 રૂપિયાની નોટે જોવાનું મળતી. પાર્થભાઈ અમારે લીલા પાણી નેહમાં 2 મહિને એકવાર ચીકુ કે કેળા વેચવા વાળો આવે સાયકલ લઈને. 2 મહિને લીલા પાણી નેહ ફોરેસ્ટમાં નેશનલ પાર્ક પાસે આવે છે અંદર, કનકાઈથી આમ અંદર જવાય. તો ટંકોરી વાગે, ભાઈ વગાડ્યું એમ સામે કાંઠે, એટલે ખબર પડે કેળા વેચવા વાળો આવ્યો. 2 મહિને એકવાર આવે. કોઈ કેળા ક્યારેક જે છે સીઝન, ક્યારેક ચીકુ, ક્યારેક સફરજન વેચવા. એ ટંકોરી સાયકલ ની સામે કાંઠે વાગે તમારો 7-8 ઘરનું નેહડું. બધા છોકરાઓ અમે દોડી લેવા હાટું. હવે પૈસા ન હોય, કોઈક પતરા દઈ આવે ને કોઈક બૂટ ને ભંગાર દઈને જ લેવાનું બધું. હવે ઈ ટંકોરી વાગે ને છોકરા બધા નેહડામાંથી દોડે ને તો ગલઢા ભાભા હોવના પગરખા સંભાળવા માંડે. મારા બૂટ ક્યાં પડ્યા, ક્યાંક દઈને છોકરા લઈ આવશે કેળા હમણાં જોઈજો હો ક્યાંક. બોલો આવી પરિસ્થિતિમાંથી આ પૂગ્યા છે. હવે જો આપણને મજા ન આવતી હોય તો આથી તો બધી મજા ક્યાં હોય. મજા તો આ છે, મજા કઈ ઓર આવે. દાદ કાયર વેશ મેલો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. એમ જીવનની એક મજા છે. એટલે હું ગીરની તમને વાત કરતો હતો. મારે ગીરની ગીતની 2 કડી ગા, પછી ચારણ કરી અને પછી કસુમીનો રંગ કરીને છૂટા પડશું. આપણે લોક સંસ્કૃતિની આ બધી અદ્ભુત વાતો છે, લોકોને ગમે છે, પરિવારને જોડવાની વાત કરે છે. આપણી ગુજરાતી કલ્ચર જે સંસ્કૃતિ છે એને સાચવવા માટેનું આ કામ લોક સાહિત્યના ઓલાથી અમે કરીએ છીએ. અને અમને આવા પ્રેમાળ પરિવાર મળે ત્યારે આ વાતો કરવાનો અમને અનેરો આનંદ આવતો હોય છે. કોઈ હારું લગાડવા માટે નહીં, પણ જે હકીકત છે એ આપને કહું છું.